નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। હાસોડના કતપોર ગામ પાસે નર્મદા સંગમ સ્થાન એટલે પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિર। હાસોડ તાલુકાના કતપોર ગામ નજીક નર્મદા સંગમ સ્થાને આવેલ પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે ભક્તો ઉમટી પડે છે। કોટેશ્વર ખાતે ભગવાન શિવ શંભુ પ્રગટ થઈ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે। અહીં નર્મદા કુંડમાં માં નર્મદા બિરાજમાન છે, ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે। હાસોડથી 14 કિલોમીટરના અંતરે આવેલે કતપોર ગામ પાસે અતિ પ્રાચીન કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યારે કોટેશ્વર મહાદેવ મંદિરનું મહત્વ અનેરું છે। રેવાખંડ 108 સ્કંદ પુરાણ પ્રમાણિત કોટેશ્વર મહાત્મય અનુસાર કરોડો દેવતાઓની સાથે નર્મદા માતાજીએ અહીંયા આગમન કર્યું, ત્યારે સમુદ્ર રાજાઓએ રત્નજડિત આસન આપી હાથ જોડી સ્વાગત કર્યું, ત્યારથી નર્મદા સંગમ રત્નસાગર નામ પડ્યું। સાથે આવેલ કરોડો દેવતાઓએ અહીંયા કોટિતીર્થનું સ્થાપના કરી હતું, એટલે કોટિતીર્થ નામ પડ્યું હતું। આજે કોટેશ્વર મહાદેવનું તરીકે ઓળખાય છે શિવપુત્રી માં રેવાને, જ્યાં ખુદ કરોડો દેવી દેવતાઓ અને રત્નસાગર સામે લેવા આવ્યા હતા। અહીં ભગવાન શિવ દેવી દેવતાઓનો ભક્તિ અને આરાધનાથી પ્રસન્ન થઈ શંભુ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા। શિવપુત્રી રેવા પોતાની 1800 કિમી લાંબી જળપ્રવાહની યાત્રા પૂર કરી અહીં સાગરમાં વિલીન થાય છે। સાગર દેવતા રત્નો ભરી અને કરોડો દેવી દેવતાઓ સાથે માં નર્મદાએ સામે લેવા આવ્યા હતા અને અહીં તેઓએ રેવા કુંડની સ્થાપના કરી હતી। આજે પણ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે રેવા કુંડ હયાત છે અને રેવા કુંડની મધ્યમાં માં નર્મદા બિરાજમાન છે। અહીં રેવા કુંડમાં સ્નાન કરવાની પણ માન્યતા છે। નર્મદા સંગમ સ્થાન પર આવેલ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે માં નર્મદાની પરિક્રમાનો પ્રથમ ચરણનો અંતિમ પડાવ છે અને બીજા પડાવની શરૂઆત થાય છે। અહીં પરિક્રમાવાસીઓ કોટેશ્વર મહાદેવના અચૂક દર્શન કરી પરિક્રમાના બીજા ચરણના ડગ માંડે છે। અહીંયા જય, તપ, દાન, ધર્મ કરવાથી કરોડો ગણું ફળ પ્રાપ્ત થાય છે। નર્મદા પરિક્રમા કરનાર પરિક્રમાવાસીઓ માટે દર્શન, નમન, અર્ચન, પૂજન કરવાથી અમરકંઠનથી નર્મદા સંગમ સુધીમાં આવતા દરેક તીર્થના દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે। તો અહીં ગુપ્ત ભોંયરું હોવાની પણ માન્યતા છે, જે સામે કિનારે જાગેશ્વર ખાતે નીકળી હોવાની લોકવાયકા છે। કોટેશ્વર મહાદેવ મંદિરના મહંત ગોપાલદાસજી મહાત્યાગી વર્ષોથી સેવા બજાવી રહ્યા છે। તેઓ દ્વારા સંત નિવાસનું નિર્માણ કર્યું છે અને સંત નિવાસમાં તેઓ પૂજાપાઠ સહિત હોમ હવન કરતા હોય છે, જેમાં અન્ય સંતો પણ જોડાય છે। કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ અને શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા હોય છે, ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં સોમવારના દિવસે દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે। દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। गोपालदास महात्यागी अयोध्यावासी परिक्रमा में यहाँ आया, चतुर्मास किया, यहाँ निवास किया। 1993 से आया यहाँ, और ये जंगल था। भगवान प्राचीन अनादिकाल के कोटि तीर्थ है, तो कोटि तीर्थ का स्थापना कैसे हुआ, नाम कैसे पड़ा। जब भी नर्मदा आया है तो करोड़ों देवताओं के साथ में जब यहाँ आया, समुद्र राज आकर के नर्मदा को स्वागत किया। इसका जगह का नाम रत्न सागर है।
और ये करोड़ों देवता जो आए थे, समुद्र राज नर्मदा को स्वागत सम्मान किया। यहाँ जो करोड़ों देवता आए थे, कोटि तीर्थ स्थापना हुई है, इसलिए करोड़ों देवताओं ने स्थापना किया हुआ है। उसी के नाम और प्रतिष्ठित में पड़ा कोटि तीर्थम। जो करोड़ों देवता अमरकंटक से आए थे नर्मदा का साथ में, इन्हें अपना अपना सिद्धि प्राप्त हुआ, इच्छा पूरी हुआ। फिर नर्मदा समुद्र राज वरुण देव इनको लेके फिर वहाँ स्थानांतर दिया जहाँ जल चढ़ता है। और यहाँ पर जो करोड़ों देवताओं ने स्थानांतर कोटि तीर्थ की स्थापना हुई है, यहाँ परिक्रमवासी और यहाँ जो भी प्रजा यहाँ जप तप तीर्थ करता है, दान पुण्य करता है, वो करोड़ों गुना का महिमा फल वर्ण देते हैं। और यहाँ सदा सदैह परिक्रमवासी जो आता है, यहाँ दर्शन पूजन करता है, तो अमरकंटक से यहाँ तक दक्षिण तट का महिमा वर्ण भी कोटि तीर्थ भगवान फल देते हैं। और यहाँ पर करोड़ों देवता की स्थानांतर होने के कारण कोटि तीर्थ सदा सर्वदा शिवजी का दक्षिण तट कोटि तीर्थ रूप में निवास रहता है। स्कंद पुराण 178 अध्याय का लेख है और कोटेश्वर की वर्ण है। तो ये जंगल था। मैं 1993 હું આંકલો ગામનો વતની છું, શશિકાંત રામજીભાઈ પટેલ. કટપુરની બાજુમાં જ ગામ આવેલું છે. આ એક અમારું પૌરાણિક મંદિર છે ને દર શ્રાવણ માસમાં દર શિવરાત્રિએ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે અને બધા મનોકામના માને છે. બધાની મનોકામના પૂર્ણ થાય છે મહાદેવની કૃપાથી. ને બહુ પૌરાણિક મંદિર છે અહીંયા. હાંસોદ તાલુકાના આજુબાજુના ગામના ઘણા લોકો અહીંયા આવે છે. ને કોટેશ્વર મહાદેવ મંદિર એનું ઘણું મહત્ત્વ છે.